અંકલેશ્વરમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે અનોખી પહેલ કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરી શાળાઓ, બેંક અને નગરપાલિકામાં જૂટ બેગનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે। પ્લાસ્ટિકના વધતા ઉપયોગના કારણે પ્રકૃતિ અને મૂંગા પશુઓ સામે ઊભી થયેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખી માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા પિલુદ્રા ગામ ખાતે 700 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની સુરક્ષા અને જતન માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો। હવે ટ્રસ્ટના ચેરમેન સંદીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે। આજરોજ એસવીએમ હાઈસ્કૂલ અને રંગ ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં પર્યાવરણના સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી જૂટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પર્યાવરણ સંરક્ષણ અને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। ત્યારબાદ સેફ્રોન એપાર્ટમેન્ટ ખાતે આવેલી એચડીએફસી બેંક તેમજ અંકલેશ્વર નગરપાલિકામાં પણ શણની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ દ્વારા અંદાજિત 10,000 થી વધુ જૂટ બેગોનું વિતરણ કરવામાં આવ્યું હતું। માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલને અંકલેશ્વરના નાગરિકોએ આવકારી હતી। આ પ્રસંગે નગરપાલિકાના સભ્ય ભાવેશ કાયસ્થ, હિરલ પટેલ સહિત ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 5th જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અમે પિલુદ્રા ખાતે 700 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને એનું જતન પણ અમે કરવાના છીએ। એ જ એના ઉપર આજે અમે પ્લાસ્ટિક ફ્રી બેગ માટેનું આ અભિયાન અમારું આજે અમે ચલાવ્યું છે। આજે અમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે અલગ અલગ સ્કૂલોમાં રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ ત્યાં જઈને સ્ટુડન્ટ્સોની વચ્ચે જઈને સ્ટુડન્ટ્સોને આ બેગનું વિતરણ કર્યું છે। આ સ્ટુડન્ટ્સ છે એ આપણો દેશનું ભવિષ્ય છે। એ લોકોમાં આ અવેરનેસ આવે અને સમાજમાં હવે આ સેવ ટ્રી, સેવ વોટર, સેવ એનર્જી, સેવ ફ્યુલ એની લીડ હવે એ લોકો લે અને આ સોસાયટીમાં આ મેસેજ એ લોકો વહેતો કરે, એ અમારો આ પ્રયત્ન છે, એ અમારો આ કોન્સેપ્ટ છે। એમાં આજે રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમને ખૂબ સરસ આવકાર મળ્યો અનિલ સર, પ્રિતેશ સર દ્વારા, અને આટલા બધા સ્ટુડન્ટ્સોની વચ્ચે અમે આ બેગનું વિતરણ કર્યું। આ દેશનું ફ્યુચર એવું એમણે પણ અમને અહીંયા ખાતરી આપી છે કે અમે પણ સમાજમાં, સોસાયટીમાં આ અવેરનેસ માટેનું કામ કરશું। આ લીડ અમે જે તમે આ ટ્રસ્ટ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કામ કરી રહ્યા છો એ કામ હવે પછી અમે પણ આ લીડ લઈને સોસાયટીમાં અમે પણ નીકળીશું કે સમાજમાં પ્લાસ્ટિક ફ્રી એનો યુઝ થાય, એન્વાયરમેન્ટની કાળજી લેવાય અને અવેરનેસના આ કાર્યક્રમમાં અમે તમારી સાથે છીએ એ રીતનું અમને અહીંયાથી એમણે કહેવામાં આવ્યું। એ માટે હું સૌનો આભાર માનું છું। ફરીથી એકવાર આ સ્કૂલ મેનેજમેન્ટનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું કે જેણે અમને આ સહયોગ આપ્યો અને પત્રકાર મિત્રોનો પણ અહીંયા આ તબક્કે આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।